વ્યુઅર્સ મિત્રોએ વારંવાર અમને કીધું છે કે હરેશભાઈ આના કરતા પણ વેજીટેબલ કિચન ગાર્ડન સારું બને, એ જ પ્રયત્ન આ વખત ફેરથી કરવાનો છે. હા, સ્મોલ બેબી દૂધી બતાવો બધાને, દવા વગરના વેજીટેબલ ખાઓ. આખા ગુજરાતનો કરાવવાનું છે. સમય લાગશે થોડો કરી અને તમને પાર્સલ કરીને ખવડાવવાની. રસ હશે એટલો પાવાનો. હરેશભાઈ ત્યાં આવજો, તમને બધાને રસ પાવાનો છે. દરેકના ઘરે 25,000 રૂપિયા 12 મહિને બચી. જય જવાન જય કિસાન મિત્રો. હવે નવી સિઝન, વરસાદ સારો થઈ ગયો છે તો વેજીટેબલ કિચન ગાર્ડન એકવારની સફાઈ બધી કરી નાખી. અને આ જે મશીન ખેડૂતનું મિત્ર કહેવાય, આ મશીનથી બધું અહીંયા લેવલિંગ થશે અને વેજીટેબલ કિચન ગાર્ડન બેસ્ટ બનાવવાનો છે. અમે બનાવ્યો હતો અને અમારા વિડીયો વ્યુઅર્સ મિત્રોએ જોયા હતા, પણ વ્યુઅર્સ મિત્રોએ વારંવાર અમને કીધું છે કે હરેશભાઈ આના કરતાં પણ વેજીટેબલ કિચન ગાર્ડન સારું બને, એ જ પ્રયત્ન આ વખત ફેરથી કરવાનો છે અને સારું એવું બનાવવાનું છે વેજીટેબલ કિચન ગાર્ડન. તો જુઓ અહીંયા આ મશીન, મિત્રોને મશીન બતાવવાની કોશિશ કરો કે જો લોકો આ મશીન વિશે ના જાણતા હોય એને ખબર પડે. એક મોટું ટ્રેક્ટર હતું, પછી મિની ટ્રેક્ટર આવ્યું અને એના કરતાં પણ એક સ્મોલ ટ્રેક્ટર, એટલે આ મશીન રૂપી સારું એવું હોન્ડા કંપનીનું મશીન છે અને ખેડૂતનો મિત્ર કહેવાય. દરેક મિત્રએ લગભગ 4-5 વીઘા જમીન હોય તો આવું વસાવવું જોઈએ, એ પણ હું તમને કહું. અને અમારા ગામના રાજુભાઈ, અમારા મિત્ર આજે આવ્યા છે અહીંયા બધું સફાઈ કરવા માટે, બધું વ્યવસ્થિત અમને કટર મારી આવવાના છે. તો એ કટર મારીને જાય પછી અહીંયા એકદમ લેવલિંગ કરવું છે. લેવલિંગ કર્યા પછી નવેસરથી વેજીટેબલ લગાવવાના છે. જે વેજીટેબલ રેડી છે એટલા રાખવાના છે. આ રીંગણની બધી વેરાયટીઓ અલગ અલગ 4-5 પ્રકારની છે એ રાખવાની છે. ત્યાં ખૂણામાં લીમડો બતાવો મીઠો, એ પણ રાખવાનો છે. ત્યાં શેરડી અને આપણી આ ચોળી પણ રાખવાની છે. અહીંયા પાછળ ભીંડાની લાઈન છે એ રાખવાની છે, બરાબર. પણ લેવલિંગ બેસ્ટ કરવું છે. ત્યાં સામે બધા બગડી ગયા તો છે પપૈયા. તો જે મિત્રો વિડીયો જોવું ને પપૈયામાં કેમ બગાડ આવ્યો છે તો કહેજો. સરગવો એ પણ અમે અહીંયા લગાવેલો છે, બધા મિત્રોને બતાવો. ત્યાં બતાવો કાકડી, જે વસ્તુ છે એના વેલા દૂર કર્યા છે. જો અમારા દૂધી અને દૂધી પણ આવેલી છે. હા, સ્મોલ બેબી દૂધી બતાવો બધાને. હા, શહેરમાં તો મેં કાલે જોતો એક જગ્યાએ એક વેલામાં દૂધી આવી, તેમાં તો ટી પાર્ટી રાખેલી લોકોએ. બોલો, વિચાર કરો કેટલું અવેરનેસ લોકો લાવી રહ્યા છે. અને આ વેલો અમે સાઈડમાં કર્યો છે, પછી આમ કરીને પોળો કરી નાખવાનો. એટલે આવું બધું કરવું પડતું હોય છે. આ અમારો ગિલોડીનો વેલો, મિત્રોને બતાવો. આ માંડવો બનાવ્યો છે જબરજસ્ત અને નીચેથી ગિલોડી આવી ગઈ છે આટલા સુધી, બસ વેલાવા મંડી છે, બરોબર. અને ફૂલ પણ રેડી થઈ ગયા છે, ગિલોડી બેસવા મંડી છે. તો શાક ખાવાનું છે ગિલોડીનું, જબરજસ્ત ફ્લાવરિંગ થઈ ગયું છે. તો આવું ને આવું ક્યાંક ના ક્યાંક કરતા રહો અને તમે પણ વેજીટેબલ કિચન ગાર્ડન થકી તમારા ઘરે દવા વગરના વેજીટેબલ ખાઓ. એટલી જ તમારો ભાઈ હરેશ પટેલ વારંવાર કહેતો હોય છે. વેજીટેબલ કિચન ગાર્ડનની આજે શ્રમ કરવાનો છે. ચડ્ડો ને બંડી પહેરીને વિડીયો ઉતાર્યો છે, બરાબર. તો એવું પણ નાનો એવું કમેન્ટ કરતા નહીં હરેશભાઈ, ટી શર્ટ પહેરી નથી કેવું જેવું હોય તે, બરાબર. પણ દરેકને પ્રાકૃતિક ખાતા કરવા છે. આખા ગુજરાતનો કરાવવાનું છે. સમય લાગશે થોડો, હું વારંવાર વિડીયોમાં બોલું છું. આખા ગુજરાતમાં આ કરાવવાનું છે. શેરડી પણ મિત્રોને બતાવી દીધો, સુકાઈ ગઈ હતી, બધી પડી ગઈ હતી, ફેરથી લગાવી છે. લીલી ફૂટ ચાલુ થઈ ગઈ છે. ફૂટ બતાવો આવો અહીંયા ફટાફટ. હા, જો લીલી ફૂટ પડવા માંડી છે. થશે, થોડો સમય લાગશે પણ બધું જ રેડી થવાનું છે. તો એમાં પણ કમેન્ટ આવી હતી કે શું હરેશભાઈ શેરડી એકવાર કાઢ્યા પછી થશે? થશે 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 થશે. અને આ જ શેરડીમાંથી શેરડી કરી અને તમને પાર્સલ કરીને ખવડાવવાની. રસ હશે એટલો પાવાનો. હરેશભાઈ ત્યાં આવજો, તમને બધાને રસ પાવાનો છે. દરેકના ઘરે 25,000 રૂપિયા 12 મહિને બચી. આત્મનિર્ભર ભારતની વાતો લઈને અમે વારંવાર આવી છે. વેજીટેબલ કિચન ગાર્ડનના વિડીયો છે એટલે એના જ બોલવાના છે, કંઈ નવું તો બોલવાના નથી. પણ હવેથી એક એવો નિયમ લીધો છે કે આ કિચન ગાર્ડનમાં કંઈ પણ કામ કરશું તો લોકોને બતાવવાનું છે. અને આ કિચન ગાર્ડનમાં અંત સુધી જોડાતા રહેજો અને જ્યાં જરૂર પડે ત્યાં અમારી હેલ્પ લેજો. તો જય જય ગરવી ગુજરાત.